ગણપતિ બાપા મોરિયા ભાઈ. જય દ્વારકાધીશ ડાયરાને. હવે આપણે નીકળ્યા કોલેજના કોન્વોકેશન માટે કોલેજે. હાલો હવે મળીએ આપણે ડાયરેક્ટ કોલેજ જ. ફાઇનલ મિત્રો આપણે ભૂગી ગયા કોલેજે. શું કહે મફતમાં આવવા મળી ગયું. કોલેજ આવતા હોય સૌથી પહેલાં કરી લીધા ગણપતિ બાપાજીના દર્શન. પછી આપણે ઉપડા કોલેજની અંદર રજીસ્ટ્રેશન કરાવવા માટે નીચે ઉપડા હવે ધબધબાથી બોલાવ મળી ગયું આપણે મફલર. હા હાય આ ભાઈને મળીએ. કસકાય નામ શું હે ભાઈ તમારું? રીત પાટોળ. હું તમે ફ્યુચરમાં શું કરવાનું વિચારે? ફ્યુચરમાં જોબનો વિચાર છે. વાહ ભાઈ વાહ. કેવી મજા આવી કોલેજમાં? ઠીક 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 બસ ઠીક ઠીક મજા આવી ભાઈને. બધા ફોટોગ્રાફી કરે હે જોવું તો ખરી. અને અમે આ ત્રણેય એમને મૂયભા કોઈ ફોટો નથી પાડતું. બધા એમને મૂયભા. વિચાર કરો કયા એંગલ હે અમે શું કરતા હે. જો તાની પાસે ત્રણે પાસ આપી દીધા. જો આ કોઈ નાખે ને જિમ્મેદારી આની. સ્ટોલનો પછી આપણે મુલાકાત લીધી કોલેજની અંદર રાખેલા એક સ્ટોલમાં. ઓ ભાઈ અહીંયા કઈ કઈ વસ્તુ હે ભાઈ? અગરબત્તી છે, સ્પ્રે છે, બોટલ છે. બરાબર માઇક રાખજો. બોટલ છે, સ્પ્રે છે, ટી શર્ટ છે, અગરબત્તી છે, એવી ઘણી આઈટમો છે. પછી હું નીકળ્યો કોલેજનું ડેકોરેશન નિરીક્ષણ કરવા માટે. શું કે તમારે? મોજો નહોતું કરવું કોન્વોકેશન તો એ થઈ ગયું. કેટલા રૂપિયા પીરા? 3500. તો પછી તો આવવું પડે ને હવે તો. આવવું પડ્યું. વસૂલ તો કરવું પડે ને. વસૂલ કરવું પડ્યું. તો પછી યાર અલગ અલગ જગ્યાએ જઈને. હા હે આવી જા. હું આગળ આવ્યો તમે બધા આવશો. જોઈએ બાકી કોઈ સામે ન આવે. જો વ્લોગ ચાલુ કરું વિડીયો ચાલુ કરું એટલે બધા ભાગી જાય. એ ખોફ હે. પછી પૂગીએ તો આપણે રેલીમાં કોલેજની. ટ્રાફિક જામ થઈ ગયો. હા હે પટરોનો બાકી બટરફ્લાય પછી આવતી. હા હે હવે આગળ ગાડી આગળ વધી ગયો. પાછળ આવી જાય બરોબર ગાડી. હા હે
ઘંટો વગાડ્યો હે બોલો દાદા શૂટ થાય એના આવી જાય પછી આપણે લઈ લીધી કોન્વોકેશનના ગ્રાઉન્ડમાં અંદર એન્ટ્રી અરે પણ એટલે ચાલુ કર્યું એલા તે તકી जिंदगी ये है मेंटोस जिंदगी हाँ है ની આજુબાજુ કારો બનતી શરૂ થઈ. હવે કારો બનતી શરૂ થઈ તો પેટ્રોલની પણ જરૂર હતી અને કેટલીક કંપનીઓ ઓઇલની શોધ કરવા માટે કૂવા ગાળવા નીકળી પડી. આમાંથી એક કંપની ઓકલાહામાના એક ગામમાં ગઈ
અને ગામમાં ગઈ એક કાકાને વાત કરી. કાકાની પાસે બહુ મોટી ખેતરની જમીન હતી, વાડી બહુ મોટી હતી, પણ પાણી નહોતા બહુ વધારે. કાકાને વાત કરી, કાકા તમારા ખેતરમાં કૂવા ગાળીએ. હવે કાકાને તો મોજ પડી, બોલા ભાઈ ગાળો ને. એને એમ હતું કે પાણી કાઢશે. થોડા દિવસ પહેલાં કંપનીવાળા લોકો થોડા દિવસ પછી ગયા કે કાકા આમાં સફળ નીવડ્યા. તો કાકાએ કીધું શું પાણી મળ્યો? બોલે ના કાકા ઓઇલ મળ્યો. હવે કાકાને ઓઇલની કાંઈ ખબર જ નથી. કાકાએ કીધું અરે ઓઇલના મારે ક્યાં માથે મારવું, મારે તો પાણી જોતા હતા, ઓઇલનું મારે શું કામ? કંપનીવાળા લોકોએ કહ્યું કાકા તમને રોયલ્ટી આપશું, જે તમે હમણાંથી ઓઇલ કાઢવાની છૂટ આપી દો તો તમને પૈસા મળશે. કાકાએ પૂછ્યું પૈસા એટલે ડોલર કેટલા મળશે? આ લોકોએ કીધું કાકા મહિનાના $1000 તમને મળશે. આ કાકાએ $20 નોટ ક્યારે બેચારાએ જિંદગીમાં જોયા નહોતા. આ કાકા તો હેબતાઈ ગયા. અને પછી કાકાએ કીધું $1000. પછી ચિંતા થઈ, પાછા બોલાયા ભાઈ $1000 મારે કરવાનું શું? પછી એટલા પૈસા ક્યારે જિંદગીમાં કલ્પના નહોતી કરી. તો એને કીધું કે કાકા તમે એક કાર લઈ લેજો. હવે કાર ત્યાં સુધી કોઈએ જોઈ નથી, નવી નવી ન્યુયોર્કમાં અને શિકાગોમાં અને લોસ એન્જલિસમાં કદાચ આવી હશે, ફ્લોરિડામાં. કે કાકા તમે કાર લઈ લેજો. કે કાર એટલે શું? આ લોકોએ કીધું કે તમે જે ઘોડાગાડીમાં ઓકલાહામા ટાઉન સુધી જાઓ છો, જેમ વંથલીથી જૂનાગઢ આવે માણસ, કે તમને 2 કલાક થાય છે ઘોડાગાડીમાં ઓકલાહામા જતા, કારમાં જશો તો તમે 15 મિનિટમાં 10 મિનિટમાં પહોંચી જશો. હવે આમાં કાકાને રસ પડ્યા. બોલા ભાઈ તો કાર લઈ આવજો, હું તમને પરમિશન આપું છું, ઓઇલ કાઢો પણ મને કાર લઈ આવજો. પણ પછી કીધું તમે તમારા પડોશીના ખેતરમાં એ ગાળતા હતા ને કૂવા, બોલા હા, કે એના પણ તેલ નીકળી આવે? કે કદાચ નીકળે. બોલા આ એ કાર લઈ આવશે. તો કાકાને ચિંતા થઈ, બધાની પાસે, એને પડોશી પાસે પણ મારી, બોલા ભાઈ સૌથી લાંબી જે કાર હોય ને તો કાર લઈ આવજો મારા માટે. કંપનીવાળાએ કીધું ભાઈ કેડિલાક સૌથી મોટી કાર છે, આ તમારા માટે લઈ આવશું. આ લઈ આવ્યા થોડા દિવસ પછી, 1 મહિના પછી. અને કાકાને સમજાયું કે કાકા આમ બેઠો ને આમ સ્ટિયરિંગ છે ને આમ ચાવી લગાડો ને આમ ચલાવો. અને કાકા તો રાજીના રેડ થઈ ગયા ને ક્રિમ્સન કલરની કાળી જોઈ, આમ ચમકે, ઝબકવા મારે. આ બધા જોઈને કાકાએ આમ કરે જાય. ભલા હા બરોબર, હું સમજી ગયો, તમે જાઓ, બરોબર હું ચલાવી લઈશ. બીજા દિવસે કાકાએ બધા ઘરવાળાઓને ભેગા કર્યા, ચલો આપણે ઓકલાહામા જઈએ. હવે બધા બેસી તો ગયા, આપણે ચાબી ક્યાં ગઈ? ચાબી તો એટલી નાનકડી હતી, હવે મુકાઈ ગઈ કોઈ જગ્યાએ, હવે ચાબી મળે નહીં. ચાબી મળી, ગોતી લીધી ઘરવાળાએ બધા મળીને ભેગા. તો પછી આમાંથી આ જડેની આ ચાબીને લગાડવી ક્યાં? આ કાર તો નવી ચીજ હતી. એનીવે કાર લઈને કાકા નીકળ્યા અને ગામમાંથી જેટલા નીકળ્યા, એ ભાઈ આ જોયા છે તને કાર છે, હમણાં 15 મિનિટમાં ઓકલાહામા પહોંચી જઈએ. હવે બધાને વાત કરે, આમ જોઈને વાત કરે, આમ જોઈને, અને કોઈ પાછા રહી ગયા તો આમ વળીને વાત કરે. હવે આમ વાત કરે, ગાડી આગળ જાય. એના એક્સિડન્ટ ના થયા, તમને નવાઈ લાગતી હશે કે એક્સિડન્ટ કેમ ના થયા. આમ વળીને જોતા હોય તોય, કેમ કે ગાડીને 2 ઘોડાઓ ખેંચી રહ્યા હતા. 2 ઘોડાઓ થકી ગાડી ખેંચાતી હતી. ચાબી ના લગાડવી, ખબર ના પડી ક્યાં લગાડવી છે. હવે તમારામાંથી ઘણા બધા હસ્યા. જીવનના અનુભૂત સત્ય છે કે આપણામાંથી મોટા ભાગના લોકો, જેમ આ ખેડૂત 70 હોર્સ પાવરની ગાડીને 2 ઘોડાઓથી ખેંચી રહ્યા હતા, આપણે ઓછામાં ઓછા 1000 હોર્સ પાવરની ગાડી છીએ દરેક માનવી. આપણે પણ 4-5 ઘોડાઓથી વધારે વાપરતા નથી, હોર્સ પાવરને વાપરતા નથી. હું તમને પડકાર ફેંકવા ઈચ્છું છું, તમારી હોર્સ પાવરને ઓળખો અને જેટલી હોર્સ પાવર છે તમામને કામે લગાડો, તો તમારા પરિવારના, તમારા સમાજના, ગુજરાતના, રાષ્ટ્રના અને સમસ્ત માનવ જાતના નામ તમે આગળ વધારશો. બધાના માટે ઉપયોગી તમારા જીવન બનશે. એવી તમને હું શુભેચ્છાઓ પાઠવું છું. હું આશા રાખું છું કે આજના દિવસ જે વાતો મેં તમને કરેલી છે તમને યાદ આવશે. યાદ આવે તો પોતાની અંદર બેઠેલા શ્રી કૃષ્ણને યાદ કરજો, પરમાત્માને યાદ કરજો, તમારી હોર્સ પાવરને યાદ કરજો. તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વિશ યુ ઓલ ધ વેરી વેરી બેસ્ટ. આઈ વિશ યુ ઓલ ગ્રેટ સક્સેસ ઇન લાઈફ.
થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. Thank you so very much, sir, for your inspiring and thought-provoking address. We are truly honored by your presence today. Now I invite Dr. Riddhi Sanghvi, the Dean of Faculty of Management and Commerce, for the group photography. All the BBA and IMBA graduates of the Faculty of Management and Commerce, please take your place on the staircase in the prescribed sequence for the photograph. From this graduating batch, I would request Honorable President Sir and Honorable Chief Guest Ma'am to please do the honor of awarding the gold medal Students, please take your place as fast as possible. From this graduating batch, the student who has exhibited outstanding academic performance and the steadfast dedication is being awarded with the gold medal. And the gold medal is hereby awarded to Ekta Narendrabhai Lakhiani. Ekta Narendrabhai Lakhiani. Ekta, please come forward. She has secured the highest CGPA in BBA, that is Bachelor of Business Administration program, during the examination held in 2025. And in the IMBA program, that is Integrated Masters of Business Administration, Payalben Rameshbhai Barad. She has secured highest CGPA in Integrated MBA, IMBA program. Payalben. Heartily congratulations to all, especially these two gold medalists. Congratulations to all. The candidates are requested to take their seats. Thank you very much. Now all the BCom students, the BCom graduates of the Faculty of Management and Commerce are requested to assemble as per the prescribed sequence. Thank you, all the students. ફાઇનલી ડિગ્રી આવી ગઈ આપણી.
પછી નીકળ્યા આપણે ડાયરેક્ટ પાસ લઈને ડિનર કરવા માટે. પછી આપણે ઉપડી ગયા ડિનરની ડીશ લઈને ડિનરના કાઉન્ટર ઉપર. ડિનર માટે આપણે તો આખી ડીશ પર લીધી હતી. એ સાથે કોલેજની ઇવેન્ટ પણ પૂરી. હાલો હવે અહીં સુધી વિડીયો જોયો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરતા જાજો.